સુરત અમરોલીના શ્રીરામ ચોકડી પાસે 19 વર્ષીય યુવક પર ગંભીર હુમલો કરી ઢાળી દેવાયો હતો. આ હુમલામાં યુવકનું ઘટના સ્થળે મોત થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. સુરતના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા શ્રીરામ ચોકડી પાસે ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાના સમયે એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. મળતી માહિતી મુજબ સામાન્ય બોલાચાલી દરમિયાન એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે ધારદાર હથિયાર વડે હુમલો કરતા 19 વર્ષીય મહેન્દ્ર નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મહેન્દ્ર એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવાર માટે એકમાત્ર આધારસ્તંભ ગણાતા યુવકના અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટના બાદ પરિવારે પોલીસ પ્રશાસન સામે ન્યાયની માંગણી સાથે આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. જોકે પોલીસે આરોપીને ઝડપી લેવા માટેના પ્રયાસો તેજ કર્યા છે, જ્યારે યુવકના મોત મામલે સ્થાનિકોમાં ભારે रोष फैलाई गया तो। सूरज। जी कल क्या घटना घटी है? हम दो भाई बात कर रहे थे बैठ के, तो भाई आया बीच में उंगली करने लगा, बोला क्या बात कर रहे हो, क्या बात कर रहे हो, धक्का देने लगा इधर उधर, बस माँ का गाली देने लगा। भाई धक्का दिया, बोला जाओ रूम पे तुम। मैं बोला, वो दौड़ के गया, चाकू लेके आया, बस भाई ने मारा। वो हमला किया वो कितने लोग थे? वो अकेला ही था। उसका इस शख्स का क्या नाम था? उसका नाम नहीं पता है। वो ये घटना घटी है वो कहाँ पर घटी है? श्री राम नगर। जो हमला किया वो क्या पहचान वाले थे? नहीं। अब प्रशासन से क्या मांगे आपको? प्रशासन से मांग रहा हूँ उसके ऊपर सख्त से सख्त कार्रवाई हो। पुराना कोई विवाद था कि? नहीं, पुराना कोई विवाद नहीं था। और जो हुए वो कितने लोग आए थे वहाँ पर? वो अकेला ही था। और जो आपका भाई है हत्या हुई वो अमरोली में क्या काम करता था? एम्ब्रॉयडरी मशीन चलाता था। सूरत में कितने सालों से रह रहा था? 1 साल से। अब प्रशासन से क्या मांगे आप? हमारी मांग है कि उसको सख्त से सख्त कार्रवाई की जाए और पकड़ा जाए।